તો હિંમતનગરમાં પણ ભારે પવન ફૂંકાવાના કારણે શેડ ધરાશાયી થયો છે। અનેક સ્થળે શેડ ધરાશાયી થવાના બનાવો બન્યા છે। સહકારી જીનથી ધનસુરા હાઈવે પર ભારે પવન ફૂંકાયો અને વીજ પ્રવાહ ખોરવાતા અંધારપટ પણ છવાઈ ચૂક્યો છે। હિંમતનગરમાં પણ ભારે પવન ફૂંકાયો હતો અને તેના કારણે અનેક જગ્યાઓ પર શેડ ધરાશાયી થવાના બનાવો બની ચૂક્યા છે। કેટલીક જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા છે। તો આ તરફ વીજ થાંભલા પણ નમી પડવાના કારણે વીજ પ્રવાહ ખોરવાયો છે અને તેના કારણે હાલ અંધારપટ પણ છવાયો। તો હિંમતનગરમાં મિની વાવાઝોડા જેવો માહોલ છે અને ભારે પવન ફૂંકાતા વાહન ચાલકોને હાલાકી પડી। રસ્તા પર હોર્ડિંગ ધરાશાયી થતા ટ્રાફિક જામ પણ સર્જાયો અને આ સાથે જ ભારે પવનની સાથોસાથ વરસાદ પણ વરસ્યો હતો। મિની વાવાઝોડી સ્થિતિની વચ્ચે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। રસ્તા પર હોર્ડિંગ્સ ધરાશાયી થતા ટ્રાફિક જામ પણ સર્જાયો। તો સાબરકાંઠા જિલ્લામાં પણ સમી સાંજે વરસાદની શરૂઆત થઈ। હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ચૂકી છે। આ તરફ વિજયનગર પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ઈડર વડાલીમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને આ વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। જો કે વરસાદની સાથોસાથ તેજ ગતિએ પવન પણ ફૂંકાયો છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વધુ વિગતો મેળવી સંવાદદાતા દર્શન પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દર્શન, શું સ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર જિલ્લાભરમાં? સાબરકાંઠા જિલ્લામાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવવા પામ્યો હતો અને જે પ્રકારે સાંજના 8 વાગ્યા પછી એકદમ જ અચાનક જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી હતી। શરૂઆત વિજયનગર પંથકથી થઈ હતી। વિજયનગર પંથક એ સરહદીય વિસ્તાર છે જે સાબરકાંઠા જિલ્લાનો ઉત્તર વિભાગ કહેવાય છે। તે ઉત્તર પંથકની અંદરથી વાવાઝોડાની શરૂઆત થઈ હતી। વિજયનગર, ઈડર, વડાલી, હિંમતનગર, તલોદ, પ્રાંતિજ સહિતના પંથકની અંદર ભારે પવન ફૂંકાયો હતો અને તરત જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। સામાન્ય વરસાદ વરસ્યો હતો। સાથોસાથ ભારે પવન ફૂંકાવાને લઈને અનેક જગ્યાએ હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા। કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના પણ બનાવો સામે આવ્યા હતા। સાથે જ જે હિંમતનગર શહેર છે, હિંમતનગર શહેરની અંદર અનેક જગ્યાએ જે હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાના કારણે જે સહકારી જીન હિંમતનગર વિસ્તારથી જે ધનસુરા હાઈવે, જે સ્ટેટ હાઈવે છે, તે સ્ટેટ હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સાથે જ હિંમતનગર શહેરના જે મોતીપુરા વિસ્તાર છે, તે મોતીપુરા વિસ્તારની અંદર પણ ટ્રાફિક જામ થવાના દ્રશ્યો સર્જાયા હતા। જોકે જે પ્રકારે આજે વાવાઝોડા સાથે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને અનેક જગ્યાએ નુકસાનીના બનાવો પણ સામે આવ્યા હતા। અનેક જગ્યાએ વાહન ચાલકો પણ અટવાયા હતા। જોકે જે પ્રકારે જે આ વરસાદ વરસી રહ્યો હતો તેની જે તેજ ગતિ હતી તેને લઈને પણ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો સાબરકાંઠા જિલ્લાની જો બીજી વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના અનેક પંથકોની અંદર અત્યારે હાલ અંધારપટ છવાયો છે। વધારે પડતો જે પવન ફૂંકાયો હતો તેને લઈને કેટલીક જગ્યાએ વીજપોલ પણ ધરાશાયી થયા હતા। વીજપોલ ધરાશાયી થવાના કારણે અંધારપટ છવાયો છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। આ તરફ અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને મેઘરજમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। જો કે દિવસભરના ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે પણ વરસાદ નોંધાયો છે। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ભારે પવન પણ ફૂંકાયો હતો અને આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। તો આ તરફ અરવલ્લીના માલપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો। માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ। માલપુરના ગોવિંદપુરા, વણઝારિયામાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો માલપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી। અહીં પણ ભારે પવન ફૂંકાયો છે। રાત થતાની સાથે જ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો હતો। માલપુરના ગોવિંદપુરા, વણઝારિયામાં વરસાદ ખાબક્યો છે। આ તરફ અરવલ્લીના ભિલોડામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો। ભારે પવન સાથે વરસાદી તોફાન વરસ્યું। કાચા મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા। ખુમાપુર, મલાસા, ખુશાલપુરામાં વરસાદ પડ્યો છે। લીલાછા પંથકમાં પણ ભારે પવન ફૂંકાયો અને તેના કારણે વૃક્ષો ધરાશાયી થવાના બનાવ પણ બન્યા છે। તો હાલ ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે પવન પણ ફૂંકાયો, કાચા મકાનોના છાપરા પણ ઉડ્યા, અનેક જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવનની સાથોસાથ વરસાદ પણ ખાબક્યો। લીલછા પંથકમાં ભારે પવન ફૂંકાયું હતું અને તેના કારણે વૃક્ષ ધરાશાયી થવાના પણ બનાવ સામે આવી રહ્યા છે।
તો અરવલ્લી જિલ્લામાં પણ સમી સાંજે હાલ વરસાદની શરૂઆત થઈ હતી. ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ વરસ્યો. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દેવાંગ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દેવાંગ, સમગ્ર જિલ્લાભરમાં શું સ્થિતિ છે અને હાલમાં શું વરસાદ પડી રહ્યો છે અને કયા પ્રકારની સ્થિતિ? બિલકુલ વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ સમી સાંજે ભિલોડા, મેઘરજ અને માલપુર તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ભિલોડાની વાત કરવામાં આવે તો ભિલોડા નગર તેમજ કુમાપુર, મલાસા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. તેમજ મેઘરજની વાત કરવામાં આવે તો બીડજ સહિતના જે ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો અસમ્ય ઉકળાટ બાદ જે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ માલપુરના સજ્જનપુરા, ગોવિંદપુરા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા એક તરફ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને બીજી તરફ ખેડૂતોનો જે જુવાર, બાજરી સહિતનો જે ઘાસચારો છે તે પલળી ગયો છે. હાલ તો મોડાસામાં ધીમી ધારે વરસાદ યથાવત છે. ભિલોડા, મેઘરજમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. વાત કરીએ મહેસાણા જિલ્લાની તો અહીં ધરોઈ ડેમ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ. ટેન્ટ સિટી માટે બનાવાયેલા ટેન્ટ પણ ઉખડી ગયા. તેજ પવનની સામે આ તંબુ ટકી ન શક્યા અને ઉડી ગયા. ટેન્ટ સિટીમાંથી પ્રવાસીઓને બહાર ખસેડવામાં આવ્યા છે. ધરોઈ ડેમ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયું હતું અને તેના કારણે અહીં જે ટેન્ટ રાખવામાં આવ્યા હતા ટેન્ટ સિટીમાં આ તમામ જે ટેન્ટ છે તે મોટાભાગના ઉખડી ગયા હતા. તેજ પવન ફૂંકાયું હતું તેના કારણે આ સ્થિતિ સર્જાઈ. જોકે ટેન્ટ સિટીમાંથી પ્રવાસીઓને પણ બહાર ખસેડી લેવામાં આવ્યા હતા. તો આ તરફ વિસનગરમાં પણ ધૂળની ડમરીઓ ઉડી. અહીં પણ ભારે પવન ફૂંકાયો. આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ જોવા મળી હતી. કેટલાક સ્થળો પર હોર્ડિંગ્સ ધરાશાયી થવાના પણ હાલ સમાચાર મળી રહ્યા છે. મહેસાણાના વિસનગરમાં ધૂળની ડમરીઓ ઉડી અને કેટલીક જગ્યાઓ પર તેજ પવન ફૂંકાવાના કારણે હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હારૂન, મહેસાણા જિલ્લામાં શું સ્થિતિ? મહેસાણા જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ને ખાસ કરીને સાંજના સમયે ભારે પવન ફૂંકાયો હતો. ખાસ કરીને જે ધરોઈ ડેમ વિસ્તારની અંદર જે રીતે હાલ ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી છે ને ત્યાં મોટા પ્રમાણની અંદર રાત્રિ રોકાણ કરવા માટે યાત્રિકો પહોંચ્યા હતા. ત્યારે અચાનક વાવાઝોડું આવ્યું હતું ને મિની વાવાઝોડાના કારણે તમામ ટેન્ટો ઉખડી ગયા હતા, જેના કારણે ત્યાં યાત્રિકો હતા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વિસનગરની અંદર પણ ભારે પવન ફૂંકાયો હતો ને પવન ફૂંકાવાના કારણે ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. કેટલાક હોર્ડિંગો પડ્યા હોય તેવા પણ સમાચાર મળી ગયા છે. ઉત્તર ગુજરાતમાં લગાતાર વાતાવરણમાં પલટો આવેલો છે. ખાસ કરીને ધરોઈ વિસ્તારની અંદર જે રીતે મિની વાવાઝોડું આવ્યું છે ને મિની વાવાઝોડાના કારણે અનેક જે સ્ટેન્ડ બનાવેલા હતા તે તમામ સ્ટેન્ડો હાલ ઉડી ગયા છે અને જે યાત્રિકો હતા તેને ત્યાંથી અલગ સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. જી આભાર આપણો આ સમગ્ર માહિતી બદલ.